તો કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે। કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે, ત્યારે માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। ત્યારે નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલની આ ઘટના છે, જ્યાં કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે। તો મહત્વની ઘટના સામે આવી છે કચ્છથી, જ્યાં કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાની આ ઘટના બની છે, જ્યાં માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। ત્યારે નાની ખાખરથી મોટી ખાખર વચ્ચે જે કેનાલ છે, આ કેનાલની ઘટના છે, જ્યાં કેનાલમાં પાણી નજીકના જે ખેતરો અને વાડીઓમાં પાણી ફરી વળ્યા છે, જ્યાં ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે। તો ફરી એકવાર ગાબડું પડવાની ઘટના બની છે, કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે, જ્યાં ખેતરોમાં પાણી ફરી વળતા આખરે ખેતીને નુકસાન થયું છે।